સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર છે। વેરાવળમાં વરસ્યો છે પવન સાથે ધોધમાર વરસાદ। મફતિયાપરા વિસ્તારમાં સર્જાયેલા નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા। 22 ઇંચ વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે અનેક વિસ્તારમાં જળભરાવની સ્થિતિ છે। વરસાદી પાણી અને ડ્રેનેજના પાણીથી સ્થાનિકોને હાલાકી પણ થઈ રહી છે। તો આ વેરાવળના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ છે અને એ તમામ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન છે। આપ જુઓ કે જ્યાં વાહન ચાલકોથી લઈ એ તમામ લારી ગલ્લાવાળા લોકો કે જે તેમના પોતપોતાના વસ્તુઓ મૂકીને હવે પોતાનું ઘર વખરી બચાવવામાં લાગ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે। વેરાવળમાં આ પ્રકારનો જ વરસાદ ધોધમાર, ટાવર ચોક હોય, જાલેશ્વર રોડ હોય, ત્યાં તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો એટલા જ પરેશાન છે। પાણીનો યોગ્ય નિકાલ ન થતા પ્રી મોન્સૂન કામગીરી સામે પણ મોટા સવાલ વેરાવળમાં ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ પહેલી વખતનો ક્યાંક ને ક્યાંક વરસાદ સિઝનનો અને તેમાં જળભરાવની મોટા ભાગના વિસ્તારોમાં સ્થિતિ સર્જાયેલી જોવા મળે છે। તો આ તરફ વેરાવળનો મદીના પાર્ક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ વિસ્તારમાંથી પાણી નથી ઓસર્યા। રહેણાંક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સ્થાનિકોની વેરાવળ પાલિકાની કામગીરી સામે રોષ પણ એટલો જ છે। પાણીનો નિકાલ માટે પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ છે। 10 કરોડના ખર્ચે લાવેલા પાઇપ ક્યાં નાખ્યા તેના પર સવાલ છે। વારંવાર ફરિયાદ છતાં સમસ્યાનો નિકાલ ન આવતા ખુદ સ્થાનિક કોર્પોરેટર પણ પરેશાન થયા છે। કોર્પોરેટરે હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ધોધમાર 22 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ વોર્ડ નંબર 6 નું જે મસ્જિદની બાજુમાં મદીના પાર્ક વિસ્તાર આવેલો છે તે સર્વત્ર પાણીથી ભરેલો છે અને અહીંયાના રહીશોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને આ પાણી છે કે અહીંયા પરથી વહી રહ્યું છે, જો કે પાણીનો નિકાલ નથી થતો। મારી સાથે અહીંયાના નગરસેવકો અને અહીંયાના સ્થાનિક લોકો છે, તેમને પૂછીએ, કાકા આ પાણી કઈ રીતે ભરાય છે, શું કારણ છે? આ પાણી ઉપરવાળનું પાણી આવે છે ખેતરોનો, તે એના હિસાબે આ પાણી ભરાય છે। એના કારણે અમે 2017માં ગ્રાન્ટ પાસ કરાવી। 10 કરોડના પાઇપો અમારા કાઉન્સિલરોની અનાવડતના કારણે એ પાઇપો ક્યાં નાખ્યા, પિયુષભાઈ પોપંડી હતા એ ટાઈમમાં એ લોકોએ પાઇપને વેફડી નાખ્યા। 10 કરોડના પાઇપ એટલે કેવડા કે હું ગદર નીચે નાખીને હું છેટ ક્યાં ને ક્યાં નીકળી જાઉં, એવડા મોટા પાઇપોને ક્યાં વાપરા, એ ભ્રષ્ટાચાર થઈ ગયું છે। એટલે એના કારણે આ પાણી ભરાય છે। આ વિસ્તારમાં અનેક માણસો ડૂબીને બી મરી ગયા છે, એવા બનાવ બી બન્યા છે। ગયા વર્ષે 2 છોકરા ગુજરી ગયા, એના આગલા વર્ષે એક નાનો બાળક ગુજરી ગયો, એક ભાઈ માનસિક હતો એ ગુજરી ગયો। આ પાણીનો મેન સમસ્યા આ છે। અમે 10 કરોડ રૂપિયાના પાઇપ નાખ્યા, 10 કરોડના પાઇપ નાખ્યા ક્યાં ક્યાં કઈ જગ્યાએ વાપરા? 10 કરોડના પાઇપ નાખ્યા હોય તો આ વિસ્તારમાં પાણી જ ન ભરાય। કેટલા વર્ષ પહેલા નાખ્યા? હમણાં 5 વર્ષ પહેલા। ઓકે સાહેબ, અહીંયા નગરપાલિકા વાળા કઈ મદદે આવે છે? લોકોને કેવી મુશ્કેલી પડે છે? લોકોને બહુ વધારે મુશ્કેલી પડે છે, બરાબર। અને આનું સોલ્યુશન અમે લગભગ છેલ્લા 7 વર્ષથી નગરપાલિકાની સાથે વાતચીત કરેલ છે। નગરપાલિકાને દેખાડેલું છે કે જે બાયપાસ ઉપર નેશનલ હાઈવેનું જે ત્યાંથી પાણી આવે છે એ પાણીનું નિકારણ લાવો, એ પાણીનો નિકાલ કરો, અને એના માટે કરી અને નગરપાલિકાએ આના માટે કોઈ ચીજ કરી નથી। અને એના લીધે કરી અને આ ગરકાવ પાણી આવે છે। આ દર વર્ષે 1-2 મૃત્યુ થાય છે, લોકોના જીવ જાય છે। ગયા વર્ષે પણ 2 જણા મરી ગયા હતા, એના આગલા 2 વર્ષે પણ 2 જણા મરી ગયા હતા। એટલે નગરપાલિકાને કોઈ ચોમાસાની અંદર કોઈ કામ કરેલું દેખાતું નથી। અને તમે નગરસેવક છો, રજૂઆતો કરો છો, તમારી જવાબદારી આવે છે। અમે કાઉન્સિલર તરીકે રજૂઆતો કરીએ છીએ। આ નગરપાલિકાની અંદર આવતો વોર્ડ નંબર 6 વિસ્તાર, એમાં ઉપરથી જો વાડી વિસ્તારનો છે એ પાણી અહીંયા આવે છે। એના કારણે નગરપાલિકાને દર વખતે ચોમાસું આવે એટલે પ્રોજેક્ટ કાગળ ઉપર બનાવે, જેવો ચોમાસું જાય છે હવે ત્યાં એમની ઓફિસ ઉપર ફાઇલ રાખી દે છે। કોઈ પણ જાતની કામગીરી કરવા 150 કરોડની પૂર્ણતવાળી નગરપાલિકાની બજેટ છે, તો શા માટે 20 કરોડ ખર્ચીના લોકોને રાહત આપવામાં આવતી નથી પાણીની? છેલ્લે 15 વર્ષથી આ લોકો આ પાણીની અંદર તકલીફ ઉઠાવી રહ્યા છે। વરસાદ હોય છે ત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ હોય છે? વરસાદ હોય છે ત્યારે અહીંયા મૃત્યુ થઈ જાય છે અને કમરડૂબ પાણી હોય છે। એટલે નગરપાલિકા, જિલ્લા કલેક્ટરને અને પ્રાદેશિક કમિશનરને અમે વારંવાર રજૂઆત કરી છે ને આવતા દિવસોમાં એ હવે કામગીરી નહીં કરે તો અમે ગુજરાત હાઈકોર્ટમાં તમામ નગરસેવકો મળી અને પિટિશન દાખલ કરવાના છે।
એટલે સાહેબ આ કેટલો સમય રહેશે પાણી? અઠવાડિયે સુધી પાણી, આ રોડ ઉપર પાણી, રોડનો ઠપ થઈ જાય છે. રોડ પર આ વાહન વ્યવહાર કઈ નીકળતા નથી, આવી મુશ્કેલીથી ભરાય છે. અચ્છા, ઘરોમાં પાણી ઘૂસે છે એવી? ઘરોમાં પાણી ઘૂસે છે. છેલ્લે 3 દિવસથી વરસાદ પડે છે. 22 ઇંચ વરસાદ વેરાવળ શહેરમાં પડ્યો છે. એમાં 10 કોલોનીમાં વરસાદી પાણી ભરેલો હતો. આજે રાતના વરસાદે વિરામ લીધું છે, એટલે પાણી એમાંથી ઉતર્યા છે. સર, તમે અહીંયા જ રહો છો? શું સ્થિતિ છે? સ્થિતિ છે અત્યારે મકાનમાં પાણી છે. તમારા આ પોઝિશન તમારે જોવું હોય તો ચાલો, પણ આ લોકો કઈ કામગીરી કરતા જ નથી. પૈસાને આડાવડા વેપરી અને પબ્લિકને સમજાવી. તો આ વોર્ડ નંબર 6 છે, જે મસ્જિદ બાજુનો વિસ્તાર છે, મદીના પાર્ક વિસ્તાર કહેવાય છે. અહીંયા ગોઠણસમાં પાણી છે તે અત્યારે પણ ભરાયેલા છે. અનેક લોકોનું એ પણ કહેવું છે કે તેના મકાનોની અંદર પાણી ઘૂસી રહ્યા છે, પરંતુ પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં નક્કર પગલાં નથી લેવાયા. અને એ આના એક રહીશનો આક્ષેપ છે કે 10 કરોડની કામગીરી થઈ છે તો ગઈ છે ક્યાં? દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ. તો સવાલ થઈ રહ્યા છે, 10 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા પાઇપલાઇન પાછળ, તો આખરે પાણી કેમ નથી ઓસરતા? વિસ્તાર જુઓ, મદીના પાર્ક વિસ્તાર કહેવામાં આવે છે કે જ્યાં સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ના વિસ્તારમાં અનેક માણસો ડૂબીને બી મરી ગયા છે, એવા બનાવ બી બન્યા છે. ગયા વર્ષે 2 છોકરા ગુજરી ગયા, એના આગલા વર્ષે એક